એ લોકો ફક્ત આંગળી ઊંચી કરવામાં એ લોકો તમને દેખાશે, પણ આજે ઉમરગામથી અંબાજી એ સમગ્ર ગુજરાતનો જો અવાજ બનીને જો કોઈ નેતા ઉભરીને આવ્યા હોય, આજની ગુજરાત જોડો જનસભામાં અમે મંચસ્થ જેમણે એમાં વક્તવ્ય આપ્યું એવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ, સાથે મંચસ્થ ઉપસ્થિત આગેવાન વિક્રમભાઈ તડવી, આમ આદમી પાર્ટીના ઓબીસી મોરચાના પ્રમુખ એવા ગોપાલભાઈ માછી, યુવા અધ્યક્ષ એવા ગિરિરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ એવા આશીષભાઈ તડવી, સાથે આપણા વિસ્તારના ગાદીપતિ અને જેને સૌ આપણે બાપા તરીકે ગુરુ તરીકે માનીએ છીએ એવા ભરતદાસ સાહેબ, મંચસ્થ તમામ ગાદીપતિ સંતો મહંતો, મારા પૂજનીય વડીલો, સામે ઉપસ્થિત થયેલા મારા વડીલો, યુવાનો, માતા બહેનો, બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડેલી છે. સાથીઓ, આપણે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વર્ગના લોકોનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. કેટલાક મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે. કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. તો એમને શું કરવા આપણે ભૂલી, એમના માટે પણ જોરદાર તાળીઓ પાડો. સાથીઓ, આપણે ઘણીવાર સમાચારના માધ્યમોથી અને નાની મોટી મીટિંગોમાં બધા આગેવાનો કહેતા હોય છે કે આદિવાસી મૂળ માલિક છે, આદિવાસી એ આ દેશનો માલિક છે. ત્યારે સૌપ્રથમ આપણે આદિવાસી એટલે કોણ એ જાણવું પડે. ત્યારે સાથીઓ, ઇતિહાસકારો એવું કહે છે, દેશનું બંધારણ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે, અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિમાનવ હતો, એ જંગલોમાં ફરતો હતો. ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નહોતી થઈ. એમણે જંગલના વનફળ, કંદમૂળ અને જંગલના પાણી, વન્ય પ્રાણીનો શિકાર કરીને એ ભટકતું જીવન જીવતો હતો. ધીરે ધીરે અગ્નિની શોધ થઈ. વાંસના ઘસારામાંથી અગ્નિ જ્યારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી, ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં જે શેકાયેલું હોય, અગ્નિમાં જે ભૂંજાયેલું હોય એ ખવાય. અને એને અગ્નિની શોધ એને સાચવી રાખી. બાદમાં પેણાની શોધ થઈ, ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ. ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી, આશરે આજે આજથી 40 થી 50 હજાર વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા. નાના મોટા કબીલાઓમાં આદિવાસી સરદારો, ગામના મુખીઓ, ગામના પટેલો નાના મોટા કબીલાઓમાં એક રહેવા લાગ્યા. બાદમાં તો તમને બધાને ખબર છે, આપણે બધા ભણીએ છીએ, આપણો ઇતિહાસ ધોરણ 9 માં હોય, 8 માં હોય, બધું ભણાવવામાં આવે છે કે ત્યારબાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી. કેટલીક જાતિના લોકો યુરેશિયનથી આવ્યા, કેટલાક પોર્ટુગીઝથી આવ્યા, કેટલાક મુગલોએ આક્રમણ કર્યું, ફ્રેન્ચોએ આક્રમણ કર્યું, હુણોએ આક્રમણ કર્યું, અને અનેકવાર ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા. બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું. ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો, એ ચાહે બિરસા મુંડા હોય, ત્યાત્ય નાયક હોય, ખાદ્ય નાયક હોય, કાટ્ય મામા હોય, ફૂલો જૂનો હોય, ગુરુ ગોવિંદજી હોય, ઝલકારી બાઈ હોય, રૂપસિંહ નાયક હોય, કે આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ છેડ્યું. અનેક સંઘર્ષો થયા, અનેક આપણા લોકો મરી ગયા, કેટલાય લોકો પોતાની શહીદી વહોરી દીધી, અને બાદમાં આઝાદી મળી. આઝાદી મળી ત્યારે આપણને બધાને અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો તો જતા રહ્યા છે, હવે ભારતના દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે, લોકશાહીના ઢબે ચાલશે. ત્યારે આ લોકશાહી શાસનમાં આપણને બધાને ન્યાય મળશે.
આપણને બધાને એમ હતું સરકારો બની, વડાપ્રધાનો બન્યા, રાષ્ટ્રપતિ બની, મંત્રીઓ બન્યા, તંત્રીઓ બન્યા, અનેક રાજ્યો બન્યા અને લોકશાહીના ઢબે શાસન ચાલતું ગયું. પણ આઝાદીના 78 વર્ષ પછી પણ જે બંધારણથી દેશ ચાલે છે એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ 5 જે પ્રકારે બંધારણના આર્ટિકલ 243 માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય, રોડ બનાવવો હોય, કંપની નાખવી હોય, કારખાનું નાખવું હોય, સ્ટેચ્યુ નાખવું હોય, કોરિડોર બનાવવો હોય, હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈનના ટાવર ઊભા કરવા હોય, નહેર કાઢવી હોય, કોઈ પણ જાતની પાવર માટે ગામ સભાને સત્તા આપી છે. ત્યારે 5મી અનુસૂચિનો જે સત્તા મળી છે 65 ના જે ગામ સભાને સત્તા મળી છે, ત્યારે બંધારણ તો એવું કહે છે ન લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગામ સભા. ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી. આજે ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે. આપણા ગામોની ગામ સભા બોલાવવામાં આવે છે અને ગાંધીનગરથી મોકલાવેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે. ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ 5 અને પૈસા એક લાગુ કરવામાં નથી આવી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પહેલું કામ અનુસૂચિ 5 અને પૈસા એક લાગુ કરવાનું ગુજરાતમાં થશે. કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે. તમારા ગામમાં શું જોઈએ છે, શેની જરૂર છે, એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે. ત્યારે સાથીઓ, આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ બહુ ભોગ આપ્યો છે. ભોગ એટલો બધો આપ્યો